તો નેપાળમાં ભારે પૂરથી તબાહી મચી ગઈ છે અને નેપાળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ એવો અત્યારે પૂર આવ્યું છે, એવું ભૂસ્ખલન થયું અને એવી આ ઘટના બની છે કે જેણે ઇતિહાસના એ પાનાઓને ફરી એક વખત તાજા કર્યા છે। નેપાળમાં ફરી આ પૂરથી તબાહીનું મંજર છે અને અત્યાર સુધી 55 લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે। આ એક કુદરતનો પ્રચંડ પ્રહાર એવો થયો કે મોતનો આંકડો સતત વધી શકે અને આંક હજી પણ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે જે પ્રકારની ઘટના બની અને તેમાં જેટલા પણ લોકો વિડીયોઝમાં દેખાયા હતા એ તમામ લોકો ક્યાંક લાપતા છે, કોઈક ઇન્જર્ડ છે તો અનેક લોકોના જીવ ગયા, 500થી વધારે લોકો લાપતા, 105 ભારતીયો સહિત 291 વિદેશી પર્યટકો પણ હતા જે ગુમ છે અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે। બિહારના 6 જિલ્લા છે જે હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। બિહારમાં પણ તેની અસર થઈ શકે। બિહારની સાથોસાથ લગોલગ યુપીમાં અને ઉત્તર પ્રદેશમાં પણ 2 જિલ્લા છે જે હાઈ એલર્ટ। નેપાળથી પાણી ભારત તરફ આવી રહ્યું છે અને જે તેની આખી જિયોગ્રાફિકલ કન્ડિશન છે તે પણ અમે આપને બતાવીશું। કેવી રીતે આ તબાહી ઊભી થઈ, ક્યાં શું પરિસ્થિતિ બની હતી અને ક્યાં ગ્લેશિયર ફાટ્યું અને તેના કારણે આ પૂરની સ્થિતિનું નિર્માણ થયું અને નેપાળ પછી ક્યાં આવનારા સમયમાં આ આફત બની શકે છે તેની તમામ વિગતો અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી બતાવવા જઈ રહ્યા છે।